સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વહાલા સંતો, વહાલા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ, આવતીકાલથી તમારી પરીક્ષા શરૂ થાય છે. આત્મવિશ્વાસ સાથે ભગવાનને સંભાળી અને તમે પેપર લખજો. ભગવાન તમને પૂરેપૂરી સફળતા આપશે. કારણ કે તમે આખું વર્ષ મહેનત કરી છે, એના ફળરૂપે આ જરૂર ભગવાન તમને સહાય કરશે. કારણ કે પરીક્ષાનો ડર જરાય રાખશો નહીં, એ ભગવાન જરૂર સહાય કરશે. આપણી મહેનતનું ફળ તો જરૂર આપશે જ. એટલે તમે શાંતિથી પેપર લખજો અને ભગવાનને સંભાળીને પ્રારંભ કરજો, એટલે સારી રીતે તમને સફળતા મળશે. સારી પરીક્ષા તમે પાસ કરશો અને ભગવાનને સાથે રાખીને કરો છો અને કરજો, એટલે ભગવાન તમને બધી રીતે સહાય કરશે. કારણ કે આ તમારું મહત્ત્વનું વર્ષ છે. એટલે તમે ખૂબ આખું વર્ષ મહેનત કરી છે, શાંતિથી વાંચન કર્યું છે અને ખૂબ શિક્ષકોએ પણ તમને ખૂબ સહાય કરી છે. એટલે એ બધાની મહેનત ખૂબ સારી રીતે ફળશે અને ભગવાનની ભક્તિ સાથે ભગવાનને સંભાળીને તમે કરશો એટલે તમારા જરૂર પેપર સારા જ જશે અને ભગવાન તમને સહાય કરે એવી મારાને પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. જય સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, જીવન મુક્ત સ્વામી, સર્વે વ્યવસ્થાપક ભાઈઓ અને વહાલા બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. વહાલા વિદ્યાર્થીઓ, તમારી બધાની બોર્ડની જે પરીક્ષા આવે છે, તો એ પરીક્ષા કેવી રીતે આપવી એમની વધારે છણાવટ તમારા શિક્ષક ભાઈઓએ તમને ખૂબ ખૂબ શિખામણ આપી છે. એ બધી ધ્યાનમાં રાખવાની. ઘણી વખત 1-2 વિદ્યાર્થીઓ મને એવું કહેતા હતા કે સ્વામી મને યાદ નથી રહેતું. યાદ રહેતું નથી એ આપણી ભ્રમણા હોય છે. એનો અર્થ છે કે આપણને એક ગ્રોસ યાદ ન આવી જાય. તમે લખવા બેહો એટલે એની ધાર થાય. તમે નો ડાઉટ મહેનત કરી છે ખૂબ બોર્ડના અનુસંધાને. તમને વ્યવસ્થાપક ભાઈઓ અને શિક્ષક ભાઈઓએ ખૂબ મહેનત કરાવી છે અને એ મહેનતનું ફળ ભગવાન જરૂર આપે જ છે. એટલે આપણે એવી મનમાં ડાઉટ શંકા નહીં કરવાની કે ભાઈ મને યાદ નથી રહેતું કે મને આમ થાય છે. તમને બધાને યાદ રહે જ છે. તમે નહીં તો 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવો ક્યાંથી જો યાદ ન રહેતું હોય તો. એટલે યાદ તો રહેશે, પણ તમને એવું થોડીક ભ્રમણા કોઈને ઊભી થતી હોય કે ભાઈ મને યાદ નથી રહેતું એમ. યાદ એટલે યાદ તો હોય જ છે ને, યાદ તો રહેતું જ હોય. પણ ક્યારેક ક્યારેક એને એવી ભ્રમણા થાય કે હું યાદ કરવા જાઉં એટલે કે એ બધો ગ્રોસ યાદ ન આવે. તમે લખવા બેહો એટલે એની ધાર થશે અને જરૂર યાદ આવશે. અને કદાચ ને કાંઈ થોડું ઘણું આપણે મિસ થઈ જાય તો એમાં નાહિંમત નહીં થવાનું. જે આપણને યાદ આવતું હોય એ મળવાનું લખવા, અને ક્યારેક ક્યારેક વળી પાછું ફરીથી યાદ આવે હોતે. એટલે યાદ આવે છે. તમે બધાએ ખૂબ ખૂબ મહેનત કરી છે, ભગવાનને સંભાળીને મહેનત કરી છે. બુદ્ધિના આપનારા છે એ ભગવાન છે. તમે બધા પ્રાર્થનામાં બોલો છો કે બુદ્ધિ દાય દયાવતે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે કોઈ શિક્ષકના દીકરા હોય અને એ અહીં ભણતા હોય અને એના 10માના ક્લાસ હાલતા હોય અથવા તો 12માના ક્લાસ હાલતા હોય, તો શિક્ષક તો તમને બધાને શીખવાડે છે ને. એ બુદ્ધિના દાતા કહેવાય, પણ એને બુદ્ધિના દાતા ન કહેવાય. કારણ કે એ પોતાના દીકરા જો એ બુદ્ધિના દાતા હોય તો પોતાના દીકરાને વધારેમાં વધારે બુદ્ધિ આપી દે, કોઈનો નંબર આવવા જ ન દે. પણ એવું તો થતું નથી.
એટલે બુદ્ધિના દાતા તો એક ભગવાન જ છે. અને ભગવાનના એવા મોટા સંત હોય એ જો અનુગ્રહ કરે તો પણ એને બુદ્ધિ યાદ આવે. તમારે અત્યારે બહુ ઝાઝો ટાઈમ નથી, પણ એક નાની ટુકડી વાત કહી દઉં કે ધ્રુવ હતા ને, 5 વર્ષના હતા ત્યારે વનમાં ગયા હતા અને ભગવાનનું ભજન કર્યું અને ભગવાન રાજી થઈ ગયા. તે ધ્રુવજીને ભગવાને દર્શન દીધા તો એને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ કે હું ભગવાનના કંઈક સ્તુતિ કરું, પણ એને કાંઈ યાદ નહોતું આવતું. કારણ કે 5 વર્ષના અને ઉપવાસ હોય તેથી તમે ઉપવાસ કર્યા છે તેથી કાંઈ યાદ બહુ ન આવે. એટલે આણે તો 6 મહિનાનો ઉપવાસ કર્યા હતા એટલે બધું યાદ ભૂલી ગયો હતો. એટલે ભગવાનને બહુ દયા આવી. ભગવાનને પોતાના હાથમાં 5 જન્ય શંખ હતો, એ ધ્રુવને ગાલે આમાં ડાળ્યો. એટલે તમામ વેદોની સ્તુતિ મણ્યા કરવા ધ્રુવજી. બુદ્ધિના આપનારા અલ્ટિમેટ ભગવાન છે અને ભગવાનના મોટા સંત હોય એના આશીર્વાદ છે. તમે બધાએ ખૂબ મહેનત પણ કરી છે, પેપરના રાઉન્ડ પણ લીધા છે અને ભગવાનની ભક્તિ પણ કરો છો. ગુરુ મહારાજના આશીર્વાદ તમારી સાથે છે. એટલે અત્યારે પરીક્ષા ઉપર એકદમ બિંદાસ થઈ જવાનું, કોઈ ટેન્શન નહીં રાખવાનું. તમને ચોક્કસ યાદ આવવાનું જ છે બધું. જ્યારે લખવા બેસશો ને ત્યારે બધું યાદ આવશે. એટલે એનો ભરોસો રાખવાનો. એટલે ભગવાનની કૃપાથી તમે બધાએ ખૂબ આખું વર્ષ મહેનત કરી છે અને ઉત્સાહથી જ્યારે જ્યારે તમે અહીંથી પેપર આપવા જાઓ તો ઘનશ્યામ મહારાજના દર્શન કરીને જાઓ. ત્યારે ગુરુ મહારાજ હાજર હોય કે ન હોય પણ સવારે દર્શન કરી લેવાના અને ભગવાનને સંભાળી અને પેપર લખજો. ભગવાન તમારું પરિણામ એકદમ જળહળતું લાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. વાલા ભક્તો, બધા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ રાખીને તમે પેપર આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.